નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું સ્વાગત કરે છે. સ્વાભાવિક રીતે મનુષ્ય જીવનમાં એક પ્રશ્ન થાય કે સંપૂર્ણતા પામવા માટે, પૂર્ણ વ્યક્તિત્વના ઘડતર માટે કઈ કઈ વસ્તુઓની આવશ્યકતા છે. તો તાલીમાર્થીઓ, એમાં મુખ્ય વાત છે એજ્યુકેશન, અધ્યાપન, જે માનવને મહામાનવ બનાવે છે. કોઈ પણ વ્યક્તિ કે વિદ્યાર્થી હોય તો ખાસ કરી અને કેળવેલો વિદ્યાર્થી હોય, એજ્યુકેટેડ વ્યક્તિ હોય તો તેનો સુંદર રીતે સમાજમાં વિકાસ શક્ય બને છે. એટલે મનુષ્યને પૂર્ણ બનાવવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. આપણને સૌને ખ્યાલ છે. આપ સમજી ગયા હશો. આજે વાત કરીએ છીએ PE4 ની. PE4 ની અંદર ખાસ કરી અને આપણો ટોપિક જ, સબ્જેક્ટ જ છે શાળાની નીતિઓ અને વહીવટ. એજ્યુકેશન લેવલે તમે જ્યારે ખાસ કરી અને શિક્ષક બનવા જઈ રહ્યા છો ત્યારે શાળાની નીતિઓ, શાળાનો વહીવટ જાણવો તાલીમાર્થી તરીકે અને ભવિષ્યના શિક્ષક તરીકે ખૂબ જરૂરી છે. કારણ કે અલગ અલગ જે સ્કૂલના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, જે કોઈ નીતિઓ છે, ધારા ધોરણો છે, એ જાણવા માટે ખાસ કરી અને આપણે PE4 સબ્જેક્ટ જે છે એ ભણીએ છીએ. તો તાલીમાર્થીઓ, PE4 ની અંદર આપણે યુનિટ 2 શરૂ કરેલું છે, એકમ 2, જેનું નામ છે વિદ્યાર્થી, શિક્ષક અને આચાર્ય. કેટલું સરસ મજાનું નામ છે કે જે શાળા છે એમાં મુખ્ય તત્વો શિક્ષક, વિદ્યાર્થી અને આચાર્ય. આપણે ખાસ કરી અને યુનિટ 2 ની અંદર 2.1, 2.2 કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે વાત કરવી છે 2.4 ની, 2.4, જેનું નામ છે શિસ્ત અને તેના પ્રકારો. તાલીમાર્થીઓ, એઝ અ સ્ટુડન્ટ શિસ્ત કેટલું જરૂરી છે એ જ્યારે તમે લોકો શિક્ષક બનો છો ત્યારે તમને બખૂબી ખબર છે. બહુ સારી રીતે ખ્યાલ છે કે આપણો લેક્ચર ચાલતો હોય અને એમાં જો વિદ્યાર્થીઓ શિસ્તમાં ન બેસે તો કેટલો પ્રોબ્લેમ પડે. એટલે શિક્ષકોને ખાસ ખબર છે કે શિસ્તનું શું મહત્વ છે. ખાસ કરી અને શાળાઓની અંદર, કોલેજોની અંદર શિસ્ત જે છે એ એવું અમૂલ્ય વાતાવરણ કે ભેટ આપણને લોકોને પ્રદાન કરે છે, જે આપણે 2.4 ભણીએ પછી તમને સૌને ખ્યાલ આવી જશે. તો 2.4 નું નામ છે શિસ્ત અને તેના પ્રકારો. તો તાલીમાર્થીઓ, આપણે પ્રસ્તાવના અને સંકલ્પના જોઈએ તો અર્થમાં શબ્દસહ આપણે જઈએ તો શિસ્ત એક પ્રકારે ડિસિપ્લિન, અનુશાસન, જેને શિસ્ત કહેવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે ટટ્ટાર બેઠા હોય અને ટાઈમાં, સૂટ બૂટમાં બેઠા હોય, સાવ ચૂપ હોય, એને શિસ્ત કહેવાય? તો મારી દ્રષ્ટિએ ના, એવા શિસ્તની વાત અહીં નથી કરેલી. પરંતુ શિસ્ત એટલે કે વ્યક્તિની આંતરિક વૃત્તિ છે, જેને શિસ્ત કહેવામાં આવે છે. કોઈ પણ જ્ઞાન મેળવવા માટે, કોઈ નવી વસ્તુઓ શીખવા માટે કે જ્ઞાનનું અર્થોપાર્જન કરવા માટે શિસ્ત ખૂબ જ જરૂરી છે. આપણે જેને સંસ્કૃતમાં યાદ કરીએ તો ધ્યાન, ચિંતન, મનન અને નિધિધ્યાસન કહેવામાં આવે છે. આપણા વેદોની અંદર પણ આ શિસ્તને વખાણવામાં આવ્યું છે. તો આપણા શિક્ષણ શાસ્ત્રની અંદર તમને એટલે કે ભાવિ શિક્ષકોને આ ટોપિક જ આપી દીધો છે કે શિસ્ત મૂળ શું છે અને તેના પ્રકારો કેટલા છે. તો શિસ્ત જે છે એ શાળાઓની અંદર ખાસ કરી અને વિદ્યાર્થીઓને શાંત બેસાડવાની એક પ્રક્રિયા માનવામાં આવે છે. પણ ખાસ કરી અને શાંતિથી બેસે એ શિસ્ત માટે પૂરતું નથી. શિસ્તનો મતલબ જે છે
એ ખૂબ વ્યાપક છે. જેમ કે વિદ્યાર્થીઓ અનુશાસનબદ્ધ બેસે, શાંતિપૂર્વક ધ્યાન સભર રીતે પ્રેઝન્ટ રહે ફિઝિકલી અને મેન્ટલી, તેને શિસ્ત કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ આપણી સામે જ્યારે બેઠા હોય છે, લેક્ચર અટેન્ડ કરી રહ્યા હોય છે, ત્યારે તે ફિઝિકલી તો પ્રેઝન્ટ જ છે, પરંતુ મિત્રો મેન્ટલી પણ ત્યાં ધ્યાન કેન્દ્રિત એનું થવું જોઈએ. અને એ ફિઝિકલી અને મેન્ટલી જ્યારે પ્રેઝન્ટ હોય ત્યારે તે શિસ્તમાં છે એવું કહી શકાય. અલગ અલગ શિક્ષણ શાસ્ત્રીઓએ અને મનોવૈજ્ઞાનિકોએ શિસ્તમાં તે ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે. એ જોતા પહેલા હજી એક વાત કે જે સંસ્કૃતમાંથી ઉતરી આવે છે કે શિસ્ત મતલબ જે છે એના ઉપરથી જ શિષ્ય શબ્દ બન્યો છે. આપણે એમ કહીએ ને કે ગુરુ અને શિષ્ય, તો શિષ્ય જે છે એનો મતલબ એ થાય છે કે જે વિદ્યાર્થી, જે બાળક શિસ્તનું આચરણ કરે એ શિષ્ય. શિષ્ય એટલે કે શિસ્તનું આચરણ કરનાર વ્યક્તિ, જેને શિષ્ય કહેવામાં આવે છે. એટલે કેટલો સુંદર મતલબ છે કે જે વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તનું પાલન થાય છે, શાંતિપૂર્ણ પ્રક્રિયા રહી અને હાજરી જેની જોવા મળે છે, તેને શિષ્ય એટલે કે શિસ્ત પાળનાર વિદ્યાર્થી કહેવામાં આવે છે. અલગ અલગ ઘણા બધાના મંતવ્યો છે, જે મંતવ્યો પ્રમાણે સ્વૈચ્છિક પ્રક્રિયા છે તે શિસ્ત છે. વ્યક્તિના દિલોદિમાગમાં, વિદ્યાર્થીઓના મન અને મસ્તિષ્કમાં સ્વૈચ્છિક પ્રક્રિયાની રીતે શિસ્ત લાગુ કરવું જોઈએ, એને શિસ્ત કહેવામાં આવે છે. શિસ્તની અર્થ અને સંકલ્પનાની અંદર હજી આપણે આગળ જોઈએ તો સંકલ્પનામાં ખાસ કરીને તે શિક્ષણની પ્રક્રિયાનો અંતર્ભાગ છે. જો મિત્રો કેટલું સરસ મજાનું કહે છે, શિસ્ત શું છે? તો કે શિક્ષણ જે પ્રક્રિયા છે એનો અંતર્ભાગ છે, એટલે એનો અંદરનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે, જેને આપણે શિસ્ત કહીએ છીએ. ત્યારબાદ કહે છે તે હેતુઓની સિદ્ધિ માટે સ્વીકારવામાં આવેલું નિયંત્રણ છે. હેતુઓની સિદ્ધિ કરવા માટે સ્વીકારવામાં આવેલું સર્વાનુમતે, જેને શિસ્ત કહેવામાં આવે છે. સદવ્યવહાર અને સદવર્તનની સ્વૈચ્છિક સમજ આપે છે. શિસ્ત શું છે? તો કે સદવ્યવહાર અને સ્વૈચ્છિક વર્તનની સમજ આપવા શિસ્ત ખૂબ જ જરૂરી છે. ઈચ્છનીય વલણો, વિચારો અને કાર્યોનો સમન્વય એટલે શિસ્ત. ઈચ્છનીય કાર્યો, વિચારો અને વલણોનો જે સમૂહ છે, સમન્વય છે, એને શિસ્ત કહેવામાં આવે છે. સંસ્થાએ મૂકેલી નિયંત્રિત પ્રક્રિયા, જેની સ્વીકૃતિ એટલે શિસ્ત. જે તે સંસ્થાઓ હોય શાળામાં એમને મૂકેલી સ્વૈચ્છિક પ્રક્રિયા, જેને શિસ્ત કહેવામાં આવે છે. તો તાલીમાર્થીઓ શિસ્તની અંદર પ્રસ્તાવના, અર્થ અને સંકલ્પના માં મુખ્ય બાબત એ છે કે શિસ્ત એવી પ્રક્રિયા છે કે જે જાતે સ્વીકારવામાં આવે અને જેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની સમજ કેળવાય, તેને શિસ્ત કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો મુખ્ય ટોપિક, મેઇન પોઈન્ટ, શિસ્તના પ્રકારો. તાલીમાર્થીઓ એઝ અ ટીચર તમને બધાને શિસ્તના પ્રકારો ભવિષ્યમાં ખૂબ જ કામ આવશે. જો શિસ્ત એટલે તો સમજ્યા કે ચલો સ્વૈચ્છિક પ્રક્રિયા છે, આપણા વિદ્યાર્થીઓ ફિઝિકલી અને મેન્ટલી પ્રેઝન્ટ રહે શાંતિથી અને જ્ઞાન પ્રાપ્ત કરે, એને શિસ્ત કહેવામાં આવે છે, અનુશાસન કહે છે. એ આપણે શિસ્તની સમજ કેળવી. ત્યારબાદ આપણે તેના પ્રકાર જોઈએ તો આપણા શિક્ષણ શાસ્ત્રની અંદર અને સાયકોલોજીમાં શિસ્તના મુખ્ય 3 પ્રકાર દર્શાવ્યા છે. શિસ્તના પ્રકારો કેટલા છે અને કયા કયા? તો શિસ્તના પ્રકારો મુખ્ય 3 છે. એમાં પહેલું શિસ્ત એટલે કે
દમનયુક્ત શિસ્ત. તાલીમાર્થીઓ ત્રણે ત્રણ પ્રકારની અંદર જેવું તેનું નામ છે એવું જ તેનું કામ છે. દમનયુક્ત પહેલું નામ છે. દમનયુક્ત શિસ્ત. દમનનો ગુજરાતીમાં મિનિંગ શું થાય કે મારી મચડીને જ્યાં બેસાડી દેવામાં આવે અને આપણે એમ કહીએ કે લાગુ કરી દેવામાં આવે, ચલો કમ્પલસરી, અનિવાર્ય. કમ્પલસરી શબ્દ જે આવે છે ત્યાં દમનશાહી જોવા મળે છે. ત્યારે વિદ્યાર્થીઓ દમનયુક્ત શિસ્તનો અનુભવ કરે છે. પણ વિદ્યાર્થીઓ શિસ્તમાં બેઠા હોય તો તેને દમનયુક્ત શિસ્ત કહેવામાં આવે. એક્ઝામ્પલથી આપણે સમજીએ. મેથ્સ સાયન્સના કોઈ ટીચર હોય, તે ટીચર એટલા બધા ક્યારેક ક્યારેક ખીજાય વિદ્યાર્થીઓને, પનિશમેન્ટ આપે, કારણ કે તે શિક્ષકને મારી મચડીને વિદ્યાર્થીઓને શાંત રખાવા છે. એટલે એવું 4-5 વાર લેક્ચરમાં થાય એટલે વિદ્યાર્થીઓ તે શિક્ષકને જોવે એટલે તરત જ ખુદ બખુદ શિસ્તમાં આવી જતા હોય છે. એને કહેવાય દમનયુક્ત શિસ્ત. કે એની વ્યક્તિત્વ જે છે એ ખાસ કરી અને દમન અનુભવે છે કે અમે જો શાંતિથી નહીં બેસીએ, શિસ્તમાં નહીં બેસીએ તો એ શિક્ષક અમને માર મારશે કે ખૂબ પનિશમેન્ટ આપશે. તેને કહેવાય દમનયુક્ત શિસ્ત, જેમાં શિક્ષકનો ખાસ કરી અને દમન, આપણે જેને કહીએ સરમુખ હથિયારશાહી. સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે એક્ઝામ્પલ જોઈએ તો જેમ કે ફરજિયાત આમ કરવાનું જ છે, મારી મચડીને મનને એક જગ્યાએ એકત્રિત કરવું, એને દમનયુક્ત શિસ્ત કહેવામાં આવે છે. પરંતુ મિત્રો, આપણો શિક્ષણ શાસ્ત્ર પણ કહે છે કે જ્યાં દંડ, સજા અને પનિશમેન્ટના ડરથી જે વિદ્યાર્થીઓ શિસ્તમાં બેઠા હોય તેને દમનયુક્ત શિસ્ત કહે છે. એને ડર છે, બીક લાગે છે શિક્ષકની કે મને ખૂબ દંડ દેશે, શિક્ષા આપશે અને પનિશમેન્ટ આપશે. એટલે શું છે તો કે શિસ્તમાં બેઠા છે, કમ્પલસરી પરાણે બેઠા છે, એને દમનયુક્ત શિસ્ત કહે છે. બિચારા વિદ્યાર્થીઓ ઉપર આવી જગ્યાએ આપણને દયા આવી જાય કે વિદ્યાર્થીઓ કમ્પલસરી મારી મચડીને બેઠા છે, એને જરા ઇન્ટરેસ્ટ પડતો નથી, એને કહેવાય દમનયુક્ત શિસ્ત. તો આપણે ખાસ કરી અને આપણા વિદ્યાર્થીઓ દમનયુક્ત શિસ્તનો ભોગ ન બને એ બાબત ધ્યાનમાં રાખવાની છે. આપણા વિદ્યાર્થીઓ ફ્રેન્કલી શિસ્તમાં રહે એ ખૂબ જ જરૂરી છે. તો પહેલો પ્રકાર છે દમનયુક્ત શિસ્ત. બીજો પ્રકાર પ્રભાવવાદી શિસ્ત, પ્રભાવશાળી શિસ્ત. ઇન ધ સેન્સ કે કોઈના પ્રભાવમાં આવી જવું. આપણે એમ ન કહીએ કે આકર્ષાઈને, સપોઝ કે કોઈ ટીચર હોય, એ ટીચર એનો વ્યક્તિત્વ, એની પર્સનાલિટી એટલી પ્રભાવશાળી હોય કે વર્ગમાં એન્ટ્રી કરે એટલે ક્લાસરૂમમાં જ્યારે આવે છે ત્યારે વિદ્યાર્થીઓ તેના પ્રભાવને કારણે શિસ્તમાં બેસી જાય છે. તેને કહેવાય પ્રભાવશાળી શિસ્ત. પ્રભાવશાળી શિસ્તની અંદર આચાર્ય દેવો ભવ અને ખાસ કરી અને ગુરુદેવો ભવની લાગણી છે, એને પ્રભાવશાળી શિસ્ત કહેવામાં આવે છે. આપણા જે સૂત્રો છે કે આચાર્ય દેવો ભવ, ગુરુદેવો ભવ, શિક્ષકો અને આચાર્યોની હાજરીમાં વિદ્યાર્થીઓ ખુદ બખુદ શિસ્તમાં રહે એ તેનો પ્રભાવ છે. એની એક વિદ્યાર્થીઓ રિસ્પેક્ટ રાખે છે, એની નામના માન મેળવવા માટે સન્માન કરે છે, એટલા માટે તે શિસ્તમાં બેઠા છે. એને કહેવાય પ્રભાવવાદી કે પ્રભાવશાળી શિસ્ત. અને હા મિત્રો, પ્રભાવશાળી શિસ્ત હોવું જોઈએ, કારણ કે તે વિદ્યાર્થીઓને અનુશાસનના પાઠ ભણાવે છે. આપણા જ વિદ્યાર્થીઓ હોય એ ખાસ કરી અને આપણા શિક્ષકત્વને જાણે અને સેલ્ફ ડિસિપ્લિન કેળવે, એને પ્રભાવશાળી શિસ્ત કહે છે. ત્રીજો પ્રકાર છે
મુક્ત શિસ્ત 19મી સદીમાં અને ખાસ કરી અને અત્યારે તો 21મી સદી ચાલી રહી છે ત્યારે મુક્ત શિસ્તનો જમાનો છે. તાલીમાર્થીઓ જેવું નામ છે એવું કામ છે. મુક્ત શિસ્ત ઇન ધ સેન્સ કે વિદ્યાર્થીઓની મર્યાદામાં રહી અને શિસ્તતા કેળવે એને મુક્ત શિસ્ત કહેવામાં આવે છે. કોઈની રોકટોક નહીં, કઈ કમ્પલસરી વસ્તુ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને અંદરથી ખુદ બખુદ રીતે એવું થાય કે હાજી અમારે તો શિસ્તમાં બેસવું છે, તેને કહેવાય મુક્ત શિસ્ત. તો ખાસ કરી અને શિસ્તના જે 3 પ્રકાર છે એમાં ત્રીજો પ્રકાર અતિ આવશ્યક છે. આપણો કન્ટેન્ટ પાવર એવો હોય, આપણું વાક ચાતુર્ય કે આપણી પર્સનાલિટી એવી હોય કે આપણા વિદ્યાર્થીઓ મુક્ત શિસ્તમાં આપણો લેક્ચર અટેન્ડ કરે. એવી રીતે જો આપણે સ્ટડી કરાવીએ છીએ તો વિદ્યાર્થીઓને રિઝલ્ટ સારામાં સારું મળે છે. તો શિસ્તના મુખ્ય 3 પ્રકાર, 3 પ્રકારની અંદર અલગ અલગ રીતે વિદ્યાર્થીઓને અનુશાસનબદ્ધ કરવા એને શિસ્ત કહેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો વિદ્યાર્થીઓના ગેરશિસ્તના કારણો. તાલીમાર્થીઓ પ્રવર્તમાન ટોપિક છે. અત્યારે તમને લોકોને ઘણીવાર એવું થાય કે તમે જ્યારે લેક્ચર લેવા જાઓ, પાઠ લેવા જાઓ છો ત્યારે તમારા વિદ્યાર્થીઓ શિસ્તમાં નથી બેસતા. તો તેના અલગ અલગ આપણે શિક્ષણ શાસ્ત્રની અંદર કારણો આપેલા છે કે ભાઈ વિદ્યાર્થીઓના ગેરશિસ્ત થાય છે જે એના મુખ્ય કારણો કયા કયા છે. કાર્યકારણ સંબંધ ખૂબ જરૂરી છે. તો વિદ્યાર્થીઓ ગેરશિસ્તમાં છે, ચલો માન્યું, પણ શું કામ છે એના કારણો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલું કારણ ખામીયુક્ત અભ્યાસક્રમ. આપણા જ લેક્ચરની અંદર જો આપણા વિદ્યાર્થીઓ શિસ્તમાં ન બેસે તો ક્યાંક આવું કારણ જોવા મળે. ખામીયુક્ત અભ્યાસક્રમ. આપણો જે કોઈ સિલેબસ છે, જે કોઈ અભ્યાસક્રમ છે, વિષયાંગ, એમાં કંઈક કચાશ રહી જાય છે, કંઈક ખામી જોવા મળે છે. એટલે વિદ્યાર્થીઓ અંતે બોર થાય છે અને કંટાળાને કારણે તે ગેરશિસ્તનો ભોગ બને છે. એટલે ખાસ કરી અને આપણો જે અભ્યાસક્રમ છે એ ગુણવત્તાસભર બનાવવો. એટલે પહેલું કારણ છે ખામીયુક્ત અભ્યાસક્રમ જે ન હોવો જોઈએ. બીજું કારણ ખામીયુક્ત શિક્ષણ. તાલીમાર્થીઓ આ પોઈન્ટ એઝ અ ટીચર બહુ ધ્યાનમાં રાખવા જેવો છે. શિક્ષણ કાર્ય, આપણી જે અધ્યાપન પ્રક્રિયા છે એ કદાચ જો ખામીયુક્ત હોય તો આપણા વિદ્યાર્થીઓ ગેરશિસ્ત કરે એ સ્વાભાવિક વાત છે. એના માટે એઝ અ ટીચર તમારે કન્ટેન્ટ પાવર વિકસાવવાનો છે. તમે લોકો જ્યારે ખાસ કરી અને અધ્યાપન કાર્ય કરાવો છો ત્યારે તમે કંઈક ખામીયુક્ત, તમારા કાર્યમાં કંઈક કચાશ રહી જાય છે એટલે વિદ્યાર્થીઓને રસ નથી પડતો, એટલે એ લોકો ગેરશિસ્ત અનુભવે છે. તો આ રીતે ખામીયુક્ત શિક્ષણ કાર્ય પણ ગેરશિસ્ત માટે જવાબદાર બીજું કારણ છે. ત્રીજું કારણ યોગ્ય શિક્ષકોનો અભાવ. તાલીમાર્થીઓ આ ખૂબ જરૂરી કારણ છે. એઝ અ ટીચર યોગ્ય શિક્ષકોનો અભાવ. ઘણી બધી વાર એવું થાય કે અમુક સ્કૂલોની અંદર, અમુક સંસ્થાઓની અંદર જે કોઈ ટોપિક છે, જે સબ્જેક્ટ છે એને રિલેટેડ શિક્ષકો જ ના મળે, અથવા ના હોય તો કોઈનો સબ્જેક્ટ ભણાવે છે ત્યારે તે મેથડ માસ્ટર નથી અને કદાચ તે ભણાવે તો એમાં ખામી જ હોય, કચાશ રહી જ જાય. તો વિદ્યાર્થીઓ જે છે એ શિક્ષકનો અભાવને કારણે શિસ્તમાં નથી બેસતા, ગેરશિસ્ત અનુભવે છે. એના પછીનું ચોથું કારણ જોઈએ તો શાળાઓની જડ નીતિઓ. ઘણી બધી શાળાઓમાં એવું હોય, જડ નીતિ નિયમો હોય. આપણે જેટલી વિદ્યાર્થી મિત્રો સ્પ્રિંગને દબાવીએ ને એટલી જ તે ઉછળે, એ સ્વાભાવિક વાત છે. એટલે ઘણી બધી સંસ્થાઓના
શાળાઓના જળ નીતિ નિયમો હોય જે બહુ જરૂરી ના હોય, મેચ્યોરિટી વાળા ન હોય, છતાં પણ છે. તેને કારણે વિદ્યાર્થીઓ ગેરશિસ્તમાં રહે. એના પછીનું કારણ વાલા અને દવલાની નીતિ. એઝ અ ટીચર આ કારણ બહુ જરૂરી છે. પક્ષપાત, વાલા અને દવલાઓની નીતિ કે આ તો મારા વિદ્યાર્થીઓ છે, જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ એવી કોઈ પણ દાયરામાં રહી અને આપણે શિક્ષણ કાર્ય કરવાનું નથી. એટલે વાલા દવલાની વાતો